લોકોને ઘરનું ઘર મળે તે માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ સતત અવનવી સ્કીમો મૂકી રહ્યું છે, જેમાં લોકો ઘરનું ઘર મેળવે છે. પરંતુ આજે પણ કેટલાય લોકો એવા છે કે જે લોકોને ઘરની છત મળી છે પરંતુ ઘર નામે નથી થયું. ત્યારે શું છે કારણો ઘર નામે ન થવા માટેના, અને કેટલા લોકો એવા છે કે જેમના માટે છત છે પરંતુ ઘરના દસ્તાવેજો નથી થતા? ત્યારે ઘરના દસ્તાવેજ માટે કેવા કેવા પ્રશ્નો સતાવી રહ્યા છે, જોઈએ. ઘરની છત છે પરંતુ ઘર નામે નથી. વર્ષોથી વસતા ઘરનું નથી થતું દસ્તાવેજ. ગુજરાત હાઉસિંગ બોર્ડે 2 લાખ જેટલા ઘર શહેરમાં કર્યા નિર્માણ. 61,000 લોકોને મકાન મળ્યું પરંતુ હજી દસ્તાવેજ નથી થયા. આજે પણ હજારો લોકો પાસે ઘરનું ઘર છે, પરંતુ આજે કેટલાય એવા લોકો શહેરમાં વસે છે કે જેમની પાસે દસ્તાવેજ નથી. આ પ્રકારની વાત છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ અપાર્ટમેન્ટમાં વસતા ઘણા લોકોની, કે જેઓ હાઉસિંગ અપાર્ટમેન્ટમાં 40 વર્ષથી વસે છે, પરંતુ મકાન કરતાં હવે દસ્તાવેજની કિંમત વધી ગઈ છે, કેમ કે એમણે 1.5 લાખ રૂપિયામાં મકાન લીધું હતું. આજે દસ્તાવેજની કિંમત જ 4 ગણી વધી ગઈ છે. હવે નાણાં ભીડના કારણે દસ્તાવેજ નથી કરી શકતા. હાઉસિંગના મકાન છે અને પાવર ઓફ એટર્નીથી લીધેલું છે. હવે 20/5/91 અહીં રહેવા આવ્યા છે અમે, અને આજની તારીખમાં ત્યાં જ રહીએ છીએ. ના, દસ્તાવેજ થયો નથી. અગર દસ્તાવેજ કરવાનો હોય તો પણ બધા ખર્ચા, બધા વહીવટી ખર્ચ ને પાવર ઓફ એટર્ની ને બધું થઈને અત્યારે પેનલ્ટી ને બધું છે, અને અત્યારના સંજોગોમાં અત્યારે પોસાય એવું નથી. એવી પરિસ્થિતિ નથી કે અત્યારે દસ્તાવેજ બનાવી શકીએ. ઘર એ ટાઈમમાં અમે 20/5/91 લીધેલું, 2 લાખમાં લીધેલું. દસ્તાવેજમાં મારે પેનલ્ટીને બધું થઈને લગભગ 6-1 લાખ રૂપિયા જેવું આશરે ભરવાનું આવે છે. પરિસ્થિતિ એવી હતી, એટલે આવક હતી નહીં, એટલે એ હિસાબે કરાયો નહોતો. પણ સરકાર જો યોગ્ય વળતર કંઈક કરતી હોય અને આમાં કંઈક રાહત કંઈક કરી આલે તો પછી અમે દસ્તાવેજ કરાવવા તૈયાર છે. બસ સરકાર કંઈક અમને મદદ કરે અને કંઈ રાહત પેકેજ એવું કંઈક કરે એમાં દસ્તાવેજમાં, તો કરાવવા તૈયાર છે. આવી જ વાત હાઉસિંગ અપાર્ટમેન્ટમાં વસતા અનેક લોકોની છે, જેઓ 25 વર્ષથી વસવાટ કરે છે. હાલ આખું અપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટમાં જાય તેવી પણ સ્થિતિ છે, પરંતુ નાણાં ભીડના કારણે અને વધતી ઇમ્પેક્ટ ફીના કારણે દસ્તાવેજો છોડાવી નથી શકાયા. છે હાઉસિંગના, અને ઘર મારું પોતાનું જ છે. હું અહીંયા 30 વર્ષથી રહું છું. ના, દસ્તાવેજ મારો બાકી છે. દસ્તાવેજ નહીં કરવાનું કારણ એટલું જ છે કે ગવર્મેન્ટ જે વધારાના બાંધકામની ફીસ જે લે છે એ બહુ જ વધારે છે. સાથે સાથે જે વહીવટી ચાર્જ લે છે વર્ષે, એ પણ બહુ વધારે છે. જો અમારા ફ્લેટ રીડેવલપમેન્ટમાં આજે 30-35 વર્ષ થઈ ગયા છે, સરકાર જો એને રીડેવલપમેન્ટમાં નાખી જ રહી છે, તો સરકારને અને હાઉસિંગ બોર્ડને એવી વિનંતી છે કે જો એમાં વહીવટી ચાર્જ અને જે વધારાના બાંધકામના કોઈ ફિક્સ રકમ કરી નાખે, કાં તો એને માફ કરી દે, તો જેનાથી વધારેમાં વધારે લોકો દસ્તાવેજ કરાવી શકે. અને આ રીડેવલપમેન્ટની પ્રક્રિયા પણ કારણ કે જો તૂટવાના જ છે ઘર, તો એના ઉપર ચાર્જ લઈને કોઈ ફાયદો નથી. મેં 25-30 વર્ષ પહેલાં ઘર લીધેલું હશે ત્યારે 1.5-2 લાખ રૂપિયાની આજુબાજુ ઘર હશે. અત્યારે જો વધારાના બાંધકામ સાથે જોવા જઈએ તો 4.5 થી 5 લાખ રૂપિયા જેવું તો મિનિમમ થાય જ છે. સરકાર પાસે અમે એ જ ઈચ્છીએ છીએ કે જે અત્યાર સુધીનું આપણે દસ્તાવેજ છે, જે પહેલાંની જંત્રી પ્રમાણે જે લોકોના થયા છે, એ નોમિનલ કોઈ પણ પેનલ્ટી ચાર્જ લગાડે એમાં ના નથી પાડતા અમે, કારણ કે એટલો દસ્તાવેજનું ઓલું થયું છે, એમાં સરકારની સાથે જ છીએ અમે. પણ સાથે સાથે જો તમે રીડેવલપમેન્ટ કરીને તૂટી જ જવાનું છે, જે કોઈ વપરાશ કરી જ નથી શકવાનું, તો એની ઉપર અનઇવન ચાર્જિસ લઈને કામ વગરની પ્રજાને આપણે શું કે હેરાન કરીને કે એના ખીચા ખાલી કરીને એમાં સરકારને પણ કંઈ મળવાનું નથી, કે હાઉસિંગને પણ કંઈ ફાયદો નથી થવાનો. અમે અપાર્ટમેન્ટ એસોસિએશનમાં મેમ્બર તરીકે છું, અને અત્યારે હાલ રીડેવલપમેન્ટની અને હાઉસિંગ બોર્ડના સભાસદો માટે જે કંઈ સારી સગવડો માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ હાઉસિંગ રીડેવલપમેન્ટ ફેડરેશનના નેજા નીચે. દસ્તાવેજની બાબતની અંદરમાં સરકારની અવારનવાર પબ્લિકલક્ષી અમુક સ્કીમોને બધું કાઢવામાં આવે છે, પણ એની અંદરમાં જે સભાસદ રહીશો છે એમને દસ્તાવેજ કરાવવાની તૈયારી પણ હોય છે, પણ કેટલીક કોમ્પ્લિકેટેડ પ્રોસિજર છે કે જેના કારણે કોઈ જગ્યાએ રહીશને પણ તકલીફ પડે છે, કોઈક જગ્યાએ ગવર્મેન્ટને પણ તકલીફ પડે છે. અને એની અંદરમાં સમજી લો કે અત્યારે હાલ અમુક ગેરકાયદેસર બાંધકામોના કારણે જે દસ્તાવેજો પેન્ડિંગ છે, એમાં જે ગેરકાયદેસર બાંધકામ છે એની જે વધારાની ફી ભરવાની થાય છે
કે મકાનના વેલ્યુએશન કરતાં પણ અમુક ટાઈમે વધી જાય છે. તો જ્યાં આગળમાં રીડેવલપમેન્ટ થવાનું હોય 75% સભ્યોની સંમતિ મળી જતી હોય એવી જગ્યાએ જ્યાં દસ્તાવેજો બાકી હોય ત્યાં આગળમાં એમને ખરેખર સરકારને સમજી લો કે પછી તોડી જ નાખવાનું છે અને રીડેવલપમેન્ટમાં જવાનું છે. તો એવી જગ્યાએ એક કોઈ મિનિમમ ચાર્જ એવો ફિક્સ કરી અને દસ્તાવેજ કરવાની છૂટ આપવી જોઈએ. સરકાર તરફથી સમજી લો કે જે વધારાના ગેરકાયદેસર બાંધકામની જે ફી લેવાની વાત છે એની કોઈ એક ફિક્સ સ્ટ્રેટેજી કરવી જોઈએ. પેનલ્ટીની અંદરમાં જે અલગ અલગ કેટેગરી વાઇઝ એક પેકેજ નોર્મલ ટોકન સિસ્ટમ રાખવી જોઈએ અને એના કારણે સમજી લો કે જે રહીશ છે એ હાઉસિંગ બોર્ડનો રહીશ છે એ આર્થિક રીતે એને પોસાય એ પ્રકારની વસ્તુથી કામ થાય એવું સરકારે એ દિશામાં આગળ વધવું જોઈએ. હાલ મોંઘવારીના કારણે દસ્તાવેજો અટકી ગયા છે. તો શ્રદ્ધાદીપ અપાર્ટમેન્ટમાં 1994ની સાલમાં લોકોએ મકાન લીધું હતું. આખા અપાર્ટમેન્ટમાં 100 મકાનો છે, જેમાંથી માંડ 10 લોકો દસ્તાવેજ ધારક છે. બાકીના લોકો પાસે દસ્તાવેજ ન હોવાનું સ્થાનિક સોસાયટીના રહીશો કહી રહ્યા છે. હાલ અમદાવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ અંતર્ગત 300 જેટલી સ્કીમ નિર્માણ પામી છે, જેમાંથી 2 લાખ જેટલા મકાનોનું નિર્માણ કર્યું છે, જેમાં હજારો લોકો વસવાટ કરે છે. પરંતુ આજે પણ 60,000 જેટલા લોકોએ મકાનનો દસ્તાવેજ કરાવ્યો ન હોવાનું ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી પણ સ્વીકારે છે. દસ્તાવેજો મુખ્ય બાબતોમાં નાણાં ભીડ, વારસાઈના પ્રશ્નો તેમજ બાંધકામ તેમજ વધતા વહીવટી ચાર્જ તેમજ વધારાના બાંધકામના પ્રશ્નો મોખરે છે. આ પ્રશ્નો અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અનેક રજૂઆતો છે, તેમજ સરકાર સમક્ષ પણ લોકો દસ્તાવેજ કરી શકે તે માટે કરીને ફિક્સ નિર્ધારિત માટે રજૂઆત કરી હોવાનું લોકો કહી રહ્યા છે. લોકોને પોતાના ઘરનું ઘર મળે તેના માટે ગુજરાત સરકાર અવનવી હાઉસિંગ બોર્ડની સ્કીમ લાવતી હોય છે. પરંતુ અમદાવાદનો નારણપુરા વિસ્તાર એવો છે કે જ્યાં હાઉસિંગના મકાનો છે તેવા કેટલાય મકાનો આવે છે અને કેટલાય પરિવારો અહીંયા રહે છે. પરંતુ એમાંથી કેટલાક પરિવારો એવા છે ઘરમાં વર્ષોથી તો રહે છે, પરંતુ પોતાનું ઘર છે એ પોતાના નામે નથી કરી શકતા. ઘર છે તો ત્યાં ખાલી છત છે, પણ ઘરનો દસ્તાવેજ આ દિન સુધી થતો નથી. વર્ષો પહેલાં તેમણે ઘર લગભગ ખૂબ જ ઓછી કિંમતમાં લીધું હશે, પરંતુ આજે જો દસ્તાવેજ કરવા જાય છે તો ઘર કરતાંની વધારે કિંમતનો દસ્તાવેજ થાય છે, તેના કારણે દસ્તાવેજ કરી શકતા નથી. અને આપણી સાથે આ વિષય ઉપર જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે ફેડરેશનના એક સદસ્ય છે સંદીપભાઈ સાથે વાત કરીશું કે કયા પ્રકારની તકલીફો લોકોને આવી રહી છે, સરકાર પાસેથી આ લોકો શું ઈચ્છી રહ્યા છે, રીડેવલપમેન્ટ થાય તો રીડેવલપમેન્ટનો પરફોર્મા કેવો હોવો જોઈએ, અથવા તો ખાસ કરીને દસ્તાવેજ માટે કયા નિયમો છે એ એકદમ સરળ હોવા જોઈએ જેને કારણે લોકોને પોતાના ઘરનો દસ્તાવેજ પોતાના નામે થાય. સંદીપભાઈ, નારણપુરા વિસ્તારમાં છીએ, કેટલાય હાઉસિંગના મકાનો આવેલા છે, પરંતુ પ્રકાશમાં એવું આવે છે કે લોકો પોતાના ઘર નામે કરી નથી શકતા. એનું શું કારણ છે? એનું સૌથી મોટું કારણ છે કે હાઉસિંગ બોર્ડની અંદર મોટાભાગે મધ્યમ અને લઘુ વર્ગના લોકો રહેતા હોય છે, એટલે એમનું આર્થિક ધોરણ છે એ ખૂબ ધ્યાનમાં રાખવું જરૂરી છે. સરકારે આજથી 25-30 વર્ષ પહેલાં જ્યારે બી હાઉસિંગ બોર્ડની કોલોનીમાં મકાન બનાવીને આપ્યા ત્યારે કિંમત ઘણી ઓછી હતી, બરાબર, અને બધાને પોસાતું હતું. પણ એ સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી દસ્તાવેજ કરવાના કોઈને રહી ગયા હોય એવા લોકો અત્યારે દસ્તાવેજ કરવા જાય તો જરૂરિયાતે આટલા વર્ષના પીરિયડમાં એમને મકાન થોડું ઘણું મોટું બનાવી દીધું હોય અને પછી એ દસ્તાવેજ કરવા જાય ત્યારે અત્યારે વર્ષ દીઠ જે વપરાશ ચાર્જ છે એ લગભગ પર યર 1,000 રૂપિયા છે. તો આજે 25-30 વર્ષ પછી જાય તો 25-30 હજાર રૂપિયા એ લાગે છે. તો એના કારણે દસ્તાવેજ કરવામાં તકલીફ પડે છે. બીજું એક વસ્તુ એ છે કે પાવર ઓફ એટર્નીથી ઘણા લોકોએ મિન દરમિયાન મકાનો ખરીદ્યા છે, તો પર પાવર ઓફ એટર્ની 20,000 રૂપિયા ચાર્જિસ લાગે છે. હવે 4 કે 5 ટ્રાન્ઝેક્શન વચ્ચે થયા હોય તો લાખેક રૂપિયા જેવી કોસ્ટ આવી વધી જતી હોય છે, જેના કારણે બી એક બર્ડન આવે છે મધ્યમ વર્ગના લોકો ઉપર. તો એ દસ્તાવેજ કરાવવા માટેની પીછેહટ કરે છે. આ સાથે એ લોકોએ જરૂરિયાતે જે મકાન વધાર્યા હોય તો અત્યારે દસ્તાવેજ કરાવવા જાય તો મૂળ મકાનનો દસ્તાવેજ થાય, પણ વધારાના બાંધકામનો જે ગેરકાયદેસર છે એનો વપરાશ ચાર્જ લેવામાં આવે છે અને એની કિંમત જે એમની મૂળ મકાનની કિંમત કે રિસેલમાં ખરીદેલી કિંમત એના કરતાં બી અનેક ગણી વધારે થઈ જતી હોય છે, જેના કારણે લોકો દસ્તાવેજ કરવા માટે તૈયાર થતા નથી કે ભાઈ 2 લાખના મકાનની કિંમત જે તે સમયે હતી, આજે એનો વપરાશ ચાર્જ અને વહીવટી ચાર્જ, પેનલ્ટી અને એ બધું થઈને લગભગ બીજા 5 લાખ કે 10 લાખ જેવી કિંમત નીકળે છે. અમુક જગ્યાએ તો 20 લાખ બી નીકળી જાય. તો આવા કેસમાં લોકો દસ્તાવેજ કરવા તૈયાર થતા નથી. તો એના કારણે ક્યાંક ને ક્યાંક રીડેવલપમેન્ટ પણ સફર કરે જ છે. સંદીપભાઈ,
રીડેવલપમેન્ટની તો વાત થઈ, પરંતુ સ્ટેમ્પ ડ્યુટીને લઈને પણ એક જટિલ મુદ્દો બની રહ્યો છે હાઉસિંગ સોસાયટીઓમાં. એના વિશે શું કહેવું છે આપનું? સ્ટેમ્પ ડ્યુટીની અંદર એવું છે કે જે લોકો એકવાર દસ્તાવેજ કરી દીધા છે અને નવા એમને જે રીડેવલપમેન્ટ પછી નવા મકાન મળવાના છે, તો એની અંદર વધારાનો જે એરિયા મળે છે પોલિસીનો ભાગ છે, એટલે એ ફ્રી મળે છે અને કોઈ નાણાકીય વ્યવહાર ત્યાં એની અંદર થતો નથી ડેવલપર સાથે અને લાભાર્થી સાથે. તો ટેકનિકલી આની ઉપર કોઈ બી પ્રકારની સ્ટેમ્પ ડ્યુટી લાગવી ના જોઈએ, અને જો કદાચ સરકારના કોઈ પ્રાવધાનની અંદર લાગતી બી હોય તો મધ્યમ વર્ગના, આર્થિક રીતે પછાત વર્ગના લોકો જે છે તો એમને આની અંદરથી માફી આપવી જોઈએ, કારણ કે જે હયાત સભ્યો છે એ આટલા વર્ષોથી અહીંયા સ્થાયી થયેલા છે, એ પોતાનું આટલા વર્ષોનો જગ્યાનો ત્યાગ કરી બીજી જગ્યાએ મૂવ થાય છે અને નવા મકાનમાં આવવાના છે, તો જેમ પ્રાઇવેટમાં તો કોમ્પેન્સેશન બી મળે છે, તો એને ક્યાંક ને ક્યાંક મેનેજ કરી શકાય. હાઉસિંગમાં એવો કોઈ બેનિફિટ મળતો નથી, પોલિસીની મર્યાદાની બહાર કાંઈ મળતું નથી. તો સરકારે, અમે ઓન બિહાફ ઓફ ફેડરેશન, અમે આખા ગુજરાતની પ્રજા વતી માગણી કરીએ છીએ કે આની અંદર સ્ટેમ્પ ડ્યુટી જે હયાત સભ્યો છે એને રીડેવલપમેન્ટમાં નવું મકાન મળે તો ત્યારે જે દસ્તાવેજ થાય છે એની અંદર સ્ટેમ્પ ડ્યુટીમાં સંપૂર્ણપણે માફી આપવી જોઈએ, જે અન્ય રાજ્યોમાં મળે છે. તો ગુજરાત સરકારે વિચારવું જોઈએ. હાઉસિંગના મકાનોમાં એક બીજો પણ મુદ્દો છે કે લોકો દબાણ બહુ કરતા હોય છે. 2 બેડરૂમનું મકાન હોય પરંતુ ગેલેરીમાં એક્સટેન્ડ કરીને એને 3 BHK કરી નાખ્યું હોય, તો એ વસ્તુમાં દસ્તાવેજની ગણતરી કઈ રીતે આપ ઈચ્છી રહ્યા છો, તો સરકાર કઈ રીતે આનો સોલ્યુશન લાવે? જો જે જગ્યાએ મકાન વધારે કરેલા છે અને દસ્તાવેજ કરવાની વિચારણા છે, તો ત્યાં આગળ પેનલ્ટી અને વહીવટી ચાર્જ બહુ જ મોટો હોય છે, એટલે એ લોકો વપરાશના કારણે ભરી શકતા નથી. હવે રીડેવલપમેન્ટની અંદર માની લો કે 30 વર્ષ જૂની 25 વર્ષ સોસાયટી રીડેવલપમેન્ટ આજે નહીં તો 2-5 વર્ષે જવાની જ છે. તો એઝ અ લેમેન પબ્લિકની સાયકોલોજી એ છે કે આ મકાન 5 વર્ષે તૂટવાનું જ છે, તો હું 25 લાખ શું કરવા ભરું? તો ખરેખર હવે સરકારે એવું કોઈ ફિક્સ એમાઉન્ટ લાવવી જોઈએ કેટેગરી વાઇઝ, LIG, MIG અને HIG કેટેગરીની અંદર, કે એક નાની ફિક્સ એમાઉન્ટ ભરી એમનો જે બી બાંધકામ છે એને લીગલાઇઝ નથી કરવું, પણ મૂળ મકાનનો દસ્તાવેજ કરી આપે, જેથી કરીને રીડેવલપમેન્ટમાં જે ટકાવારી છે એ ટકાવારી ધીરે ધીરે વધતી જાય. એટલે સરકારે એવું કોઈ પેકેજ લાવવું જોઈએ જેની અંદર સ્ટેમ્પ ડ્યુટી માફી આવી જોઈએ આવનારા દસ્તાવેજમાં, અને પર્ટિક્યુલર દસ્તાવેજ માટે જો વાત કરીએ તો એની અંદર વહીવટી વપરાશ ચાર્જ મિનિમમ કરી દેવો જોઈએ, ફિક્સ કરી દેવો જોઈએ. વધારાના બાંધકામનો વપરાશ ચાર્જ જે છે એ બી એકદમ લઘુત્તમ કરી દેવો જોઈએ અને ફિક્સ કરી દેવો જોઈએ. પાવર ઓફ પેટર્નની નંબર ઓફ હોય તો બી સિંગલ પાવર ઓફ પેટર્નની ગણી અને ફિક્સ ચાર્જ લઘુત્તમ કરી દેવો જોઈએ. જો આ બધી જ વસ્તુઓ મિનિમાઇઝ કરવામાં આવશે તો પબ્લિક દસ્તાવેજ કરવા માટે તૈયાર થશે, કારણ કે એમના ખીચાનું ભારણ ઘટી રહ્યું છે. અને કોરોના કાળ પછી બધાની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. એ લોકો અત્યારે પરિસ્થિતિ એવી છે કે પૈસા ભરી શકે એમ નથી. સરકારની ગયા વર્ષની જે અત્યારે પોલિસી ચાલી રહી છે દસ્તાવેજ માટેના પેકેજ, એની અંદર બી નીરસતા દેખાઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક પ્રજા પાસે પૈસા નથી, હાઉસિંગના રહીશો પાસે પૈસા નથી, તો રીડેવલપમેન્ટને બૂસ્ટઅપ કરવું હોય, ભવિષ્યમાં ગતિમાન કરવું હોય અને મોટા પાયે રીડેવલપમેન્ટને સફળ કરવું હોય તો સારામાં સારું દસ્તાવેજનું પેકેજ પબ્લિક લક્ષી લાવવું જ પડશે. સંદીપભાઈ, એક છેલ્લો સવાલ કે સરકાર પાસે તમે એક લાઇનમાં શું માંગણી કરી રહ્યા છો? સરકાર પાસે અમે એક લાઇનમાં એવું માગણી રહ્યા છે કે દસ્તાવેજનું ખૂબ જ સારું પેકેજ, પબ્લિક લક્ષી ફિક્સ ચાર્જવાળું નાનું પેકેજ આવે અને સ્ટેમ્પ ડ્યુટીમાં માફી આવે. તો ચોક્કસથી આ હતા હાઉસિંગ ફેડરેશનના જે સદસ્ય છે કે કયા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે. લોકોને ઘર મળી ગયું છે, છત મળી ગયું છે, પરંતુ પોતાના નામે મકાન નથી કરી શકતા. આ તો એક હાઉસિંગની સોસાયટીની વાત છે, પરંતુ આવી નારાયણપુરામાં કેટલી સોસાયટીઓ એવી છે હાઉસિંગમાં જેમાં અનેક લોકો છે કે જે પોતાનો દસ્તાવેજ કરી નથી શકતા, કેમ કે વર્ષો પહેલાં જેમ આપણે કીધું એમ ઓછા ભાવમાં લીધું અને અત્યારે દસ્તાવેજની કિંમત છે વધુમાં વધુ થઈ રહી છે. તો અત્યારે આ લોકો એક જ માંગણી કરે છે કે કોઈ સરકાર એવો સરળ નિયમ લાવે જેના કારણે અમને અમારું ઘર પાછું મળી જાય. આજે અમદાવાદના અનેક પરિવાર પાસે ઘરનું ઘર છે, પરંતુ દસ્તાવેજ ન હોવાના કારણે નામે નથી થઈ શક્યું, જેથી કચેરીના ધક્કા ખાવાની નોબત આવી છે. ત્યારે બાકી રહેલા દસ્તાવેજ મુદ્દે સરકાર નીતિ બનાવે તો ઘરમાં વસતા લોકોને દસ્તાવેજ બની શકે અને શહેરીજનોને મારું ઘર છે તેમ તેઓ કહી શકે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે મહેદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. મહત્વના સમાચાર. આગામી 2-3 દિવસમાં ઠંડીનો જે ચમકારો છે તે જોવા એટલા માટે મળશે